ઝઘડિયાના ખર્ચી ગામ ખાતે યોજાયેલા મેડિકલ કેમ્પમાં આંખોની ચકાસણી સાથે દર્દીઓના બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની પણ ફી તપાસ કરાઈ હતી. આંખની તપાસ બાદ જરૂરિયાતમંદ લાભાર્થીઓને સ્થળ પર જ વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. ડૉક્ટર સંદીપ વાસડિયા અને રશ્મિભાઈ કંસારાના સહિત મેડિકલ ટીમે દર્દીઓની તપાસ કરી જરૂરી આરોગ્ય સલાહ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી, માજી સરપંચ લક્ષ્મીબેન વસાવા, જયેશ વસાવા, જસવંતસિંહ રાજપૂત સહિત અનેક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં નિષ્ણાત તબીબી સેવાઓ સહેલાઈથી ઉપલબ્ધ ન હોવાથી આવા નિઃશુલ્ક કેમ્પ સ્થાનિકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. આયોજકોએ આગામી સમયમાં પણ જરૂરિયાતમંદ વિસ્તારોમાં આવા સેવાકીય કેમ્પો સતત યોજવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આજ રોજ ખર્ચી ગામ મુકામે તારીખ 23/8/2026ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગામના ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લીધો છે. ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે. અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે. કેવા પ્રકારના દર્દીઓ ખાસ કરીને વધારે જોવા મળ્યા તમને? આજે થોડાક પ્રેશરના દર્દીઓ જોવા મળ્યા છે, ઘણા સુગર પણ છે, ઘણાનું હિમોગ્લોબિન પણ ઓછું હતું. અને આંખની તપાસમાં ઘણાને મોતિયાની બી તપાસ કરવામાં આવી છે, જે લોકોને અહીંયા નજીક સેવા રોલરમાં મોતિયાનું ઓપરેશન કરાવી આપવામાં આવશે. આપ શું સજેશન આપવામાં આવશે જનતાને? હા, આપણે થોડા જેની ઉંમર વધારે થઈ ગઈ છે, લોકોએ પોતાની આંખની તપાસ કરાવવી જોઈએ. પ્રેશર અને સુગરની તપાસ પણ ઘણા સમયે કરાવવી જોઈએ, તો આપણને રોગનું નિદાન થાય. અને રોગનું નિદાન થાય તો આપણને જે કંઈ તકલીફ હોય એને આપણે સારવાર કરી શકીએ. અને વિસ્તારોમાં કેમ્પની થોડી જરૂર છે, એ માટે આપણે થોડા સમયાંતરે કેમ્પ કરતા રહીએ. આજરોજ 23 ઓગસ્ટના રોજ રવિવારના સવારના 9 વાગ્યાથી રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે. તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ, સાથે સાથે બીપી, આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે. અને અત્યાર સુધીમાં લગભગ 250થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે. આ કેમ્પ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી અને અમારા ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે. ખર્ચી ગામના અને આજુબાજુના ગામના લોકોએ આજે આ કેમ્પનો લાભ લીધો છે. આગામી દિવસોમાં પણ અમે અવનવા કેમ્પો આ રીતે કરતા રહીશું, જેની અવશ્ય નોંધ લેવી.